નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત। હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન। ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા મોતને ભેટી ગયો। 25 વર્ષનો જય મુકુંદભાઈ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો। મૃતક રાજ્યકક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો। જીમમાંથી આવી અને સોફા ઉપર ચા પીવા બેઠો હતો। જીમ કરીને આવ્યા બાદ નાહવા માટે પાણી મૂકી ચા લઈને બેઠો હતો। જયના મોતને લઈ પરિવારમાં પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે। કલમ યુદ્ધ સમાચાર સુરત। મારું નામ સોલ્વિન પ્રજાપતિ છે। મરનાર મારો ભાઈ છે જય મુકુંદભાઈ પ્રજાપતિ। એ એક કબડ્ડી ખેલાડી હતો। સુરતના એક સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર રમીને આવેલો છે અને ખેલ મહાકુંભમાં પણ રમીને આવ્યો છે અને ઘણી જગ્યાએ રમીને આવ્યો છે। કચ્છ છે, મહારાષ્ટ્ર, નંદુરબાર ઘણી જગ્યાએ રમીને આવ્યો છે। આજે ગઈકાલે એવું થયું હતું કે એ સવારે એની રૂટીન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં સોફા પર ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે। અમને બધાને જાણ બહુ મોડેથી થઈ જેથી કરીને અમે કંઈ કરી નહીં શક્યા। આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ સુરતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ લોકો એને જોઈ છે અને આજે બધું કબડ્ડી ખેલાડી જે છે બધા નિરાશ થયા છે આ જે બનાવ બન્યો છે એના કારણે। કેટલી ઉંમર છે ને શું નામ લાગી રહ્યું છે? એની ઉંમર ખાલી 24 વર્ષની જ છે ને બહુ એક્ટિવ હતો એને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કે કોઈ વ્યસન કોઈ નખમાં પણ બીમારી નહીં મળે બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશરના લોડના કારણે એને એટેક આવ્યો છે। કઈ રીતે એટલે પછી લઈ જઈને સારા એકચ્યુઅલી થયું હતું કે સવારે 10:30 વાગે એ ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહીં હતું અને એ ચા પીતા પીતા સોફા પર એની ડેથ થઈ ગઈ અને અમને કોઈને જાણ નહીં હતું કે ઘરમાં કોઈ હતું નહીં, બધા બહાર હતા નોકરી પર। સાંજે 6 વાગે કાકા જ્યારે ઘરે આવ્યા એના પપ્પા ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે એ જ સેમ સિટીમાં ત્યાં આગળ હતો ત્યારે બધાને ખબર પડી કે એમની ડેથ થઈ ગઈ છે। ત્યાં આગળ તાત્કાલિક જે ટ્રીટમેન્ટ થાય ને પછી તરત સિવિલમાં લઈ આવ્યા ને ત્યાં સિવિલમાં તો કહી દીધું કે ડેથ એની ઘણા ટાઈમ પહેલાં થઈ ગઈ છે। પરિવારને કમ્પ્લેન કરી હતી? એને એવી કોઈ કમ્પ્લેન અમને કરી નથી, કોઈ જાણ અમને કરી નથી। અત્યારે જે પીએમ ચાલી રહેલું છે એટલે રિપોર્ટ અમને આવી ગયો છે।